મુઠિયા તો તમે 100 વાર બનાવ્યા હશે, પણ આવા પાલક મેથીના ગોલી મુઠિયા ક્યારેય નહીં બનાવ્યા હોય. તો ચાલો બનાવીએ. તો એના માટે 2 કપ જેટલી પાલક, 1 કપ મેથીના પાન, અડધો કપ લીલા ધાણા, અજમો, સફેદ તલ, આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી દહીં ઉમેરી દઈશું, અડધી ચમચી હિંગ, હળદર ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે 1 ચમચી દળેલી ખાંડ ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે 1 કપ જેટલો ભાખરીનો ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું, અડધો કપ જુવારનો લોટ, 2 થી 3 ચમચી ચણાનો લોટ, સાથે 3 ચમચી તેલનું મોણ, 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા, અડધા લીંબુનો રસ નીચોવી દઈશું, 2 ચમચી પાણી ઉમેરી લોટ બાંધી લઈશું. તો એકદમ સારી રીતે લોટ બાંધવાનો, પાણીની જરૂર પડે તો પાણીની છાંટ ઉમેરી લોટ રેડી કરી લઈશું. આ રીતની ગોળીઓ વાળી લઈશું અને સ્ટીમરમાં ઉમેરી દઈશું અને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું. મુઠિયા રેડી થઈ ગયા. વઘાર માટે તેલ મૂકીશું, રાઈ જીરું ઉમેરી દઈશું, લીલા મરચાં, સાથે મીઠો લીમડો, સફેદ તલ ઉમેરી મુઠિયા ઉમેરી દઈશું. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને ઉપરથી લીલા ધાણા છાંટી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. વધારે ફ્લેવરફુલ બનાવવા માટે ઉપરથી આચાર મસાલો છાંટી તમે ગરમા ગરમ સર્વ કરો. ગ્રીન ચટણી કેચઅપ સાથે સર્વ કરો. બધાને બહુ જ ભાવશે.